જોહાર, જય આદિવાસી મિત્રો। ઉત્તરાખંડ પછી ગુજરાતની અંદર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરવામાં આવી રહી છે। ત્યારે જેવી રીતે ઉત્તરાખંડની અંદર આદિવાસી સમુદાયને બાકાત રાખ્યો છે, એવી રીતે ગુજરાતમાં પણ રાખવામાં આવે, એના માટે આદિવાસી સમુદાયના નેતા, આગેવાનો, યુવાનોએ પણ રજૂઆત કરવા પડશે। કારણ કે યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા જો લાગુ પડશે તો આદિવાસી સમુદાયની સંસ્કૃતિ, આદિવાસી સમુદાયનું અસ્તિત્વ, આદિવાસી સમુદાયને મળેલા અધિકારો, જળ, જંગલ, જમીનના અધિકારો, આદિવાસી સમુદાયને મળેલી અનામત, શિક્ષણની અનામત દરેક નાબૂદ થઈ જશે। અને જેથી આવનારી પેઢી, ભવિષ્યમાં આવનારા પેઢીઓ જે છે એમને આદિવાસી સમુદાયનો જે લાભ મળ્યો છે એ લાભ નહીં મળી શકે। એટલે નેતાઓ ભલે યુસીસી વિશે વાત નહીં કરતા હોય, પરંતુ આદિવાસી સમુદાય, આદિવાસી યુવાનો એ તો વાત કરવા જોઈએ। અને નેતાઓ તો પાર્ટીની ગુલામીઓ કરે છે, એટલે એ લોકો તો નહીં જ આ બાબતે વાત કરે, પણ આપણે પોતાની જાતને જો આદિવાસી માનતા હોય, પોતે આદિવાસી હોવાનો ગર્વ અનુભવતા હોય અને આદિવાસી હોવાના નાતે, આદિવાસી સંસ્કૃતિને બચાવવાના નાતે, આદિવાસી અધિકારોને બચાવવાના નાતે, જળ, જંગલ, જમીનને બચાવવા માટે આપણે આ જે સમાન નાગરિક સંહિતાનો ધારો છે એને આપણે આદિવાસી સમુદાય માટે બાકાત રાખીએ। એ માટે આપણે યુવાનો, આપણા આગેવાનો પણ લડત આપવી પડશે। અને આ દરેક આદિવાસીઓને લાગુ પડે છે, નથી કે મને, તમને નથી, પણ સમગ્ર આદિવાસી સમુદાયને લાગુ પડે છે। અને બીજું કે કોઈ પણ સંપ્રદાય કે ધર્મને સમાન જો કાયદો લાગુ પાડવામાં આવશે ત્યારે આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે, તો પ્રકૃતિ પૂજકને, એ પ્રકૃતિને, પોતાની પ્રકૃતિને છોડીને શા માટે બીજા ધર્મ કે સંપ્રદાયમાં જોડાશે? અને ભારત એ અનેક સંપ્રદાયો, અનેક ધર્મની અંદર વહેંચાયેલો દેશ છે, તો દરેક ધર્મને પોતપોતાના ધર્મ, સંપ્રદાયો, સંસ્કૃતિ પ્રત્યે લાગણી હોય છે। તો કોઈ એક ધર્મને કે એક કાયદાને રહીને જો આપણી સંસ્કૃતિ જો ગુમાવવા પડતી હોય તો આદિવાસી સમુદાયની સંસ્કૃતિ, પ્રકૃતિ પૂજકની જે સંસ્કૃતિ છે એ નાશ થઈ જશે અને આદિવાસી સમુદાયને સૌથી મોટો ખતરો ઊભો થશે। જેથી હાલમાં ગ્રામસભાનો જે કાયદો મળેલો છે, ગ્રામસભાનો જે નિયમ, જે સામાજિક મર્યાદાઓ, સામાજિક બંધારણ જે છે, હોવા છતાં પણ આદિવાસીઓની જમીનો, આદિવાસીઓના જંગલો હડપવામાં આવી રહ્યા છે। વિકાસના નામે ગામડાઓ ખાલી કરાવવામાં આવી રહ્યા છે, વિકાસના નામે ગામડાઓને વિસ્થાપન કરવામાં આવી રહ્યા છે, વિકાસના નામે જંગલો કપાઈ રહ્યા છે। જો આવું જ ચાલતું રહેશે તો આવનારા સમયની અંદર આ જંગલનો નાશ થઈ જશે અને પૃથ્વીનો વિનાશ થઈ જશે। જેથી વર્તમાનની અંદર જે કાયદાઓ આવી રહ્યા છે, જે યુસીસીને લઈને આપણે ચેતરભાઈ વસાવા સાહેબ જે લડી રહ્યા છે, તો શું એ એકલા જ લડવા માટે બેઠા છે? શું આપણા આદિવાસી નેતા બીજા નથી? શું આદિવાસી સમુદાયના આગેવાનો નથી કે આદિવાસી સમુદાય નથી? તો પોતે જો પોતાની જાતને આદિવાસી તરીકે માનતા હોય તો આ બાબતે દરેક યુવાનોને, દરેક આગેવાનોને, દરેક નેતાને આની રજૂઆત કરીએ અને આપણી સંસ્કૃતિ, મૂળ સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન કરીએ। અને જે સમાન નાગરિક સંહિતા, એ નાગરિક સંહિતા, નાગરિક એટલે જે ભારતમાં આવીને વસવાટ કર્યા પછી જે પોતે નાગરિકતા મેળવે છે એટલે નાગરિક। અને આદિવાસીઓ આદિકાળથી આ ધરતી પર વસવાટ કર્યો છે, તો એ નાગરિક નથી, પણ આ ભારત દેશના મૂળ માલિક છે। તો એમને પણ શા માટે આ કાયદો લાગુ પડે છે? એ પોતે એ પ્રકૃતિને અનુરૂપ જીવનારા છે, પ્રકૃતિના નિયમ અનુસાર જીવે છે। તો જો એ પ્રકૃતિને જ્યારે આદિવાસી સમાજ છોડી દેશે ત્યારે આ પૃથ્વી વિનાશના આરે થઈ જશે। કારણ કે જે આદિવાસી છે
તો પ્રકૃતિ છે, અને પ્રકૃતિને લઈને જે એમની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો પણ વિનાશ થશે. ત્યારે આ પૃથ્વીનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે. જેથી દરેક આદિવાસી સમુદાય પોતાના રીત રિવાજો, પોતાના પરંપરાગત નિયમો, રૂઢિગત ગ્રામ સભા જે આદિકાળથી ચલાવતા આવ્યા છે એને નાબૂદ ના થાય તેના માટે પ્રયત્ન કરવા જોઈએ. જય આદિવાસી,